જો અમે સરપંચ ને કીધું હોય તો ઓલો માટી લઈને સરપંચ ને ફોન કર્યો પણ સરપંચે કઈ ઉપાડ્યો નહીં. સરપંચ ને કઈ એટલે કે શું કામ માટી લખાવો છે અને આ 3 વર્ષથી અમે તો કાંક રોડ બનાવો પણ રોડ બનાવતા કોઈ નથી. અને ગટરે અમારે લખાવાનું 4 નાખા પણ કઈ ગટર છે પણ ગટર આ ઉભરાય કાયમ પાણી બારી આવે. ઘણે આ કાયમ કરે ને રજૂઆત અમે મોઢે કાંક આટલું કરો અમારે આટલી હમણાં કરા છે પણ ક્યાં કર્યા 3 વર્ષ થઈ રહ્યા. અરે ખૂબ તકલીફ પડે 4 દાડા હેરાન થારા. હા ભલે ઘર 10 ઘર અત્યારે આ તો આ મેં હાશે ખોદી માટી કરી છે. લોડ નું સરપંચ ને કીધું તો પણ સરપંચ કઈ આયા નથી. હા પણ 3 વડે હેડવાનું છે ને અમારે આ વિસ્તાર રમેશભાઈ લખમણભાઈ આપણે વાલા કાના શું સમસ્યા છે તમારે રસ્તા બાબતે? પાણીની તકલીફ છે. કેટલા સમય 2-3 વર્ષથી કઈ જગ્યાએ રજૂઆત કરી? કોને કરી રજૂઆત ગામના કરવા કોઈ હજી આ ગટર ને આ પાણી આવે એ વરસાદ ગારો થાય રહ્યો મારું નામ વજીબેન રણછોડભાઈ ખારા. હેડવાની તકલીફ પડે છે. આવા ગારામાં હેડવું ચાહીને ડિલિવરી બીજી હોય તો ચાલ આવું. કેટલા સમયથી છે તકલીફ? આ તો વહેલું નહીં છે. આખી 2-3 વર્ષથી તો આમ નામ છે. સરપંચ ને કીધું તો રજૂઆત કરી? સરપંચ ને કીધું ગારો કરીને જતો રે. કેટલી વાર રજૂઆત કરી? કેટલી દન નું કીધું. નામ નાઈ બાબુભાઈ જાનાભાઈ. શું રસ્તાની સમસ્યા કેટલા સમયથી? રસ્તો ખરાબ છે, રસ્તો સુધારવાનો છે. કેટલા વર્ષ? હે કેટલા વર્ષથી આ સમસ્યા? રસ્તાના 3 વર્ષથી હું છું છે પણ સુધારવો પડે એમ છે. રસ્તાના કારણે કેવી તકલીફ પડે? એમ કે વરસાદ છે એટલે ખાડા ખબૂચિયા ઘણા નડે છે અને હેડવામાં પરિસ્થિતિ નથી રહેતી.